નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ નવનિર્મિત વાવથરા જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવથરા જિલ્લામાં કુલ ₹14.26 કરોડના 4 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં 10 કરોડના ખર્ચે તૈયાર થનાર રાહ તાલુકાના કમાણી ખાતે નવીન સબસ્ટેશનનું ખાતમુહૂર્ત, 2.12 કરોડ પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના ₹1.82 કરોડના ખર્ચે રાહ તાલુકામાં નિર્માણ પામનાર કમાણીથી ગોળિયા રોડનું ખાતમુહૂર્ત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાહ તાલુકામાં કમાણી ખાતે ₹32 લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં વાવથરા જિલ્લો રાજ્યમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામે તે મુજબના વિકાસના કાર્યોને સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યના વાવથરા જિલ્લાના સરહદી ગામોમાં સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે નવીન વીજ સબસ્ટેશન થકી રાહ વિસ્તારના ખેડૂતોને સતત અને પૂરતો વીજ પુરવઠો મળી રહેશે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ અને સુવિધા શૈક્ષણિક વાતાવરણમાં મળી રહેશે. કમાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. આ પ્રસંગે બરાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, સ્થાનિક આગેવાનો, સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.